બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો આજ પર્વમાં આજે સાંભળશો 163મો કડવો. 162માં કડવામાં આપે સાંભળ્યું, શ્રવણ કર્યું. હિડમ્બાસુર પેટી લઈને ક્રોધે ભરેલો આવે છે અને ભગવાન એની સામા જાય છે બ્રાહ્મણના વેશે. ત્યાં સુધી તમે સાંભળ્યું. હવે સાંભળશો 163માં. ધ્યાનથી શ્રવણ કરો. બોલો જય જય શ્રી રણછોડ. માર્ગે આવી ઉભા જગ ભૂપ, ભગવાને ધર્યું બ્રાહ્મણ રૂપ. માથે બાંધી ધોળી પાઘડી, ડાબે હાથે ઝાલી લાકડી. ચારે છેડે પહેરી છે ધોતી, બગલમાં મારી છે પોથી. પાઘમાં દીધો ટીપણું ખોશી, જગ જીવન બન્યા છે જોશી. લલાટે તો ભસ્મ જ ચોળી, ડાબી ખાંધે ભરાવી છે જોળી. જમણા હાથમાં તુંબીનું પાત્ર, ગોવિંદે ધર્યો ગરડું ગાત્ર. જમણા હાથમાં તુંબીનું પાત્ર, ગોવિંદે ધર્યું ગરડું ગાત્ર. વૃદ્ધ માટે નેત્ર નવ સૂજે, ચામડી લટકે ને થરથર ધ્રુજે. દંત પડ્યા ને ડાચા મળ્યા, મોઢે માથે ઉગ્યા છે પળ્યા. કમરમાંથી બેવડા વળ્યા, માર્ગમાં અસુરને મળ્યા. માર્ગમાં આવીને ઉભા રહ્યા છે જગભોગ ભગવાન. અસરણા શરણ દ્વારકા વાળો મારો નાથ સાંભળ્યો. બ્રાહ્મણનું રૂપ ધર્યું ભગવાને. માથે ધોળી પાઘડી બાંધેલી છે, ડાબા હાથમાં લાકડી પકડેલી છે, ચાર છેડે ધોતી પહેરેલી છે, બગલમાં પોથી ગાલેલી છે અને પાઘડીમાં ટીપણું ગાલેલું છે. જગજીવન જોશી બન્યા છે બ્રાહ્મણ વેશમાં. લલાટે ભસ્મ ચોળેલી છે, ડાબી ખવે જોળી ભરાવેલી છે, જમણા હાથમાં તુંબી પાત્ર છે. ગોવિંદ બિલકુલ ઘરડું ગાત્ર ધર્યું, ઘરડું શરીર ધર્યું છે બ્રાહ્મણનું. વૃદ્ધ છે માટે નેત્રથી સૂચતું નથી, ચામડી લટકે છે, થર 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 કાયા ધ્રુજે છે. દંત પડ્યા ને ડાચા મળ્યા, મોઢે માથે ઉગ્યા છે પળ્યા. દોત પડેલા છે, ડાચા મળેલા છે, મોઢે ને માથે વાળના પળ્યા ને પળ્યા ઉગેલા છે. કમરમાંથી બેવડા વળેલા છે અને માર્ગમાં અસુરને મળ્યા છે. ગાજી બોલ્યા પૂર્ણ શ્લોક, ઓ યજમાન કઈ મેલી પોક. ગાજી બોલ્યા પૂર્ણ શ્લોક, ઓ યજમાન કહી મેલી પોક. ઓ મારા હેદા નવા યજમાન, એ શબ્દ સાંભળ્યો કુંવરે કાન. ઓ મારા હેદા નવ યજમાન, એ શબ્દ સાંભળ્યો કુંવરે કાન. પાસે જઈને પૂછ્યું એમ, મહારાજ રડો કોને ને કેમ. એટલે બોલ્યા સુંદર શ્યામ, જા ભાઈ તારે પૂછ્યાનું શું કામ. હેદા નવ હતો મુજ યજમાન, તેને મારી ગયો છે ભગવાન. કૃષ્ણ કાળાએ માર્યો ઠેર, ન લઈ શકાયું મારાથી વેર. હેદા નવની ભાર્યા છે જે, ગર્ભવતી નાસી ગઈ તે. એનું કેવું વધ્યું ઘર સૂત્ર, ન જાણું આવી પુત્રી કે પુત્ર.
ગાજીને પૂર્ણ શ્લોક બોલ્યા છે કે ઓ યજમાન એમ કહીને પોક મેલી છે. ઓરે મારા યદાનવ યજમાન. એ શબ્દ કુંવરે સાંભળ્યો કાનથી, એટલે પાસે જઈને પૂછ્યું છે કે મહારાજ કોને રડો છો ને શા માટે રડો છો? એટલે સુંદર શ્યામ બોલ્યા છે કે જા ભાઈ, તારે પૂછવાનું શું કામ છે? યદાનવ મારો યજમાન હતો, તેને મારીને ગયો છે ભગવાન કૃષ્ણ કાળિયાએ માર્યો છે, અને મારાથી વેર ન લઈ શકાયું. યદાનવની પત્ની જે ગર્ભવતી હતી, નાસી ગઈ હતી, તે એને ખબર નહીં શું પુત્ર આવ્યો કે પુત્રી, એ પણ ખબર નહીં. હેલોચને વિચાર્યું ત્યારે હેલોચને વિચાર્યું તે ઠોર, સાચે સાચા છે મુજગોર. એવું સમજીને બોલ્યો વચન, હું તમારા યજમાનનો તન. એટલે હસી બોલ્યા દીનાનાથ, ચાંપ્યો કુંવર ને હૃદયા સાથ. બેટા તું મોટો થાવે, વેરે વેર લેવું આ ભવે. કુંવર કહે ઓ મહારાજ, વેર લેવાને જાઉં છું આજ. જુઓ પેટી પર અક્ષર જે મહાદેવજી એ લખ્યા તે. હેલોચને ત્યારે વિચાર્યું છે કે સાચે સાચા મારા ગોર લાગે છે એવું સમજી અને હેલોચન બોલ્યો છે કે હું તમારા યજમાનનો તન છું, દીકરો છું એમનો. એટલે હસીને બોલ્યા છે દીનાનાથ, હૃદય સાથે ચાંપ્યો છે અને બેટા તું તો હવે મોટો થયો, વેરે વેર લેવું છે આ ભવે. કુંવર કે મહારાજ વેર લેવાને જ જાઉં છું હું આજે. જુઓ આ પેટી ઉપર જે અક્ષર છે મહાદેવજી એ લખેલા છે. માટે પેટી લઈ જાઉં તહીં, કાળાને ઊંચકી ઘાલીશ મહી. માટે પેટી લઈ જાઉં તહીં, કાળાને ઊંચકી ઘાલીશ મહી. તવ મોઢું મરડ્યું જગદીશ, નહીં નહીં કહી ધૂણાવ્યું શીશ. બેટા ન જઈશ દ્વારિકામતી, આ પેટીમાં એ મહવાનો નથી. બેટા ન જઈશ દ્વારિકામતી, આ પેટીમાં એ હમાવાનો નથી. કુંવર કહે એ કેવડો, પ્રભુ કહે તારા જેવડો. કુંવર કહે કેવડો, પ્રભુ કહે તારા જેવડો. હેલોચન કહે હું માઈ આવું, હેલોચન કહે હું માઈ માઉં એવી, ગોર તમોને લાગે છે કેવી. પ્રભુ કહે કામ કરીએ જે, પહેલે થી ટાળીએ સંદેહ. આ પેટી લઈને જઉં છું, કાળાને ઊંચકીને મય ગાલીશ એમ કે છે હેલોચન ગોર સમજીને બ્રાહ્મણને. ત્યારે મોઢું મરડ્યું છે જગદીશ્વરે, નહીં નહીં એમ કરીને શીશ ધૂણાવ્યું છે કે બેટા ન જઈશ દ્વારિકામાં, આ પેટીમાં તો એ હમાવવાનું નથી, એમાં ના સમાવે. કુંવર કહે કેવડો છે, પ્રભુ કે તારા જેવડો છે. હેલોચન કહે હું હમાવું એવી તો છે, ગોર તમને કેવી લાગે છે? પ્રભુ કહે કે કામ કરીએ, પહેલેથી જ આપણે સંદેહ ટાળીએ. પેટીમાં તો પેસી જો ને તન, હું અડકાવી જોઉં પાવન. તું પેટીમાં પેસી જો અને હું ઢાંકણું અટકાવી જોઉં, હમાય છે કે નથી સમાતો. પછી આપણે બેઉ જણ જઈએ, કૃષ્ણને ઊંચકી ઘાલી દઈએ. કુંવરનું માન્યું અંતઃકરણ, પેટી મૂકી માથેથી ધરાણ. ઉઘાડીને મહી મૂક્યો ચરણ, ટગમગ જુએ અસરણા શરણા. એવે કુંવરને આવ્યો વિચાર, મારી માએ મને ટોક્યો અપાર. કહ્યું કે કપટી એ ભૂપ, ધરે છે જુદા જુદા રૂપ. માટે કદી કપટી એ રે હોય, હાલતી છું જાણવો ન કોઈ. એમ જાણી પગ કાઢ્યો બહાર, પેટી શીશ લીધી તે વાર. તવ બોલ્યો ને પંથે વળ્યો, કૃષ્ણ બોલ્યા કોઈ કપટી મળ્યો.
નવ બોલ્યો ને પંથે વળ્યો, કૃષ્ણ બોલ્યા કોઈ કપટી મળ્યો. ઓરે દાનવ જજમાન તમ વિના હું થયો હેરાન. નાના છોકરા મશ્કરી કરે, તમોને મારનારો ન મરે. એમ કઈ તુંબડું નાખ્યું ફોડી, પોથી પાઘડી નાખી છોડી. ધરણ ઢળીને ચરણ ઘસે, મોઢે રડે ને મનમાં હસે. પોકા પોક કરીને રરે, તવા કુંવરને વિશ્વાસ પડે. પાછો વળીને આવ્યો તહેવાર, પેટી મૂકી કર્યો નમસ્કાર. મેં જાણ્યું કાળા કપટી તમો, તેથી માર્ગ ઝાલ્યો યમો. લો પેટીમાં પેશું મહારાજ, નિશ્ચય કરી જઈએ આજ. પેટીમાં તું પેસીને જો, હું અડકાવી જોઉં, પછી આપણે બેવ જણ જઈએ. કૃષ્ણને ઉચકીને ગાલી દઈએ. કુંવરનું માન્યું, અંતકરણ માની ગયો એટલે પેટી માથેથી ધરણ નીચે મૂકીને ઉઘાડીને મેં ચરણ મૂક્યો. ટગમગ જુએ છે શરણા શરણ. અસુર કુંવરને વિચાર આવ્યો કે મારી માએ મને ટોક્યો તો, કહ્યું તો કે કપટી છે દ્વારકા વાળો, જુદા જુદા રૂપ ધરે છે, માટે કદી કપટી ન હોય. હાલ તે છું ન જાણો, એમ કરીને પગ બહાર કાઢ્યો. પેટી માથા ઉપર ઉપાડી લીધી. ન બોલ્યો કાંઈ અને પંથે વળ્યો. એટલે કૃષ્ણ બોલ્યા કોઈ કપટી મળ્યો. અરે હેદાનવ જજમાન, તમારા વિના હું હેરાન થયો. નાના છોકરા મશ્કરી કરે છે, તમને મારનારો નથી મળ્યો. તમને મારનારો હજી નથી મળ્યો. એમ કરીને તુંબડું નાખીને ફોડી અને પોથી પાઘડી નાખી છોડી દીધી છે મહારાજ ભગવાને. ધરણ ઢળીને ચરણ ઘસે છે, મોઢે રડે છે ને મનમાં હસે છે. પોકા પોક કરીને રડે છે. ત્યારે કુંવર હેલોચનને વિશ્વાસ પડે છે. પાછો વળીને આવ્યો છે. પેટી મૂકી નમસ્કાર કર્યા છે કે મેં જાણ્યું કાળા કપટી તમે છો, તેથી માર્ગ ઝાલ્યો તો અમે. લ્યો પેટીમાં પેસું મહારાજ, એમ કરીને અસુર કહે છે આજ નિશ્ચય કરી નાખીએ. એમ કહીને પેટીમાં પેઠો દૈત્યનો બાળ, વલ્લભ વદે તવ બંધ કરી પેટી શ્રી ગોપાળ. ભગવાને પેટીને બંધ કરી છે. હવે આગળ 164માં કડવામાં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને મારા જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.